નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, આગળ આપણે મનોવિજ્ઞાનમાં ચેતાતંત્રના પ્રકારોની વાત કરેલી છે. તો ચેતાતંત્ર એ કઈ રીતે ઓળખવું એનો ચાર્ટ આપણે આગળના પીરિયડમાં મેળવો. તો જે કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્રની સ્પષ્ટતા અંગેની સમજણ આપણે મેળવવા જઈ રહેલા છે, ત્યારે કહી શકીએ આપણે કે કેન્દ્રીય ચેતાતંત્ર કોને કહી શકાય નહીં છે, કે જે કેન્દ્રીય ચેતાતંત્ર તરીકે કઈ રીતે ઓળખી શકાય છે. તો જોઈએ તો કેન્દ્રીય ચેતાતંત્ર દરેક પ્રકારની ચેતાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. તો કેન્દ્રીય ચેતાતંત્ર છે ને એ દરેક ચેતાકીય પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે શું કરી શકાય છે, તો કે ઓળખવામાં આવે છે. જે તે મગજ તરફ આવતા સંદેશાઓ, વિચારો, પ્રક્રિયાઓ, નિર્ણય પ્રક્રિયા તેમજ શરીરના જુદા જુદા અવયવો તરફ જતા સંદેશાઓને સંકલિત કરવાનું કાર્ય કરે છે. જ્યાં કેન્દ્રીય ચેતાતંત્ર છે ને એ મગજમાં જે પણ સંદેશાઓ આવે છે, વિચારો આવે છે, કોઈ પણ પ્રક્રિયાઓ રહેલી છે, આ પ્રક્રિયાઓ અથવા તો નિર્ણય પ્રક્રિયાઓ તેમજ શરીરના જુદા જુદા અવયવો તરફ જતા સંદેશાઓને સંકલન કરે છે, અથવા તો એ પોતે એનું સંચાલન કરતા જોવા મળે છે. જે ચેતાતંત્ર છે એ દરેક ક્રિયાઓ છે શરીરની, જે સંદેશાઓ આપવાનું કામ છે, વિચારવાનું કામ છે, નિર્ણય લેવાનું કામ છે, આવી દરેક પ્રવૃત્તિ કરવાનું કાર્ય આ કેન્દ્રીય ચેતાતંત્ર કરતું જોવા મળે છે. એનું સંકલન કરે છે, એ કાર્ય કરે છે. તો એના માટે થઈને આપણે કેન્દ્રીય ચેતાતંત્રને મગજ અને કરોડરજ્જુનું બનેલું માનવામાં આવે છે. તો મગજ અને કરોડરજ્જુ કેવી રીતે કાર્ય કરે છે ને એ બાબતોની સ્પષ્ટતા આપણે જોઈએ. તો મગજ છે એ માનવ મગજનો વિકાસ હજારો વર્ષથી થતો રહેલો અને વિકાસની આ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. તો કહી શકાય કે ઘણી વખત આપણે વાત કરતા હોય તો ત્યારે પણ શું થયેલું છે, તો કે કંઈક ભૂલી જાય તો એમ થઈ જાય કે આપણા મગજમાંથી નીકળી ગયેલું છે, અથવા મને યાદ આવતું નથી. તો આ કોની સાથે સંબંધિત હરેક વાતો છે, તો આ મગજની સાથે એ સંબંધિત વાતો તરીકે શું કરી શકાય છે, તો કે ઓળખવામાં આવેલી છે. કહી શકીએ આપણે કે મગજનો વિકાસ હજારો વર્ષથી શું થયેલો છે, તો કે થઈ રહેલો છે, અને વિકાસની આ પ્રક્રિયા હજુ પણ શું થઈ શકે છે, તો કે ચાલુ રહે છે. માનવ મગજ અન્ય સજીવોના મગજની તુલનામાં આકૃતિ 4.1માં દર્શાવેલી છે. માનવ મગજ છે અન્ય સજીવો કરતાં આપણને 4.1માં જે દર્શાવેલી આકૃતિ છે ને એના દ્વારા શું કરી શકાય, તો કે સંપૂર્ણ મગજ વિકસિત બનેલું છે એવું એ સૂચન કરે છે. માનવ મગજનું કદ શરીરના વજન અને શરીરના મગજના વિશિષ્ટ સ્નાયુઓના પ્રમાણની દ્રષ્ટિએ અન્ય કોઈ પણ સજીવો કરતાં ખૂબ જ વિકસિત બનેલું છે. તો કહી શકાય કે માનવ મગજ છે ને અન્ય સજીવો કરતાં સંપૂર્ણ વિકસિત છે, અથવા અન્ય સજીવોની દ્રષ્ટિએ શું થાય છે, તો કે જુદું પડે છે, અલગ પડે છે. પુખ્ત વ્યક્તિના મગજનું વજન 1.36 ગ્રામ રહેલ છે. 1 કિલો અને 36 ગ્રામ જેટલું શું થયેલું છે, તો કે માનવીના મગજ વજન ધરાવે છે, અને તે લગભગ 10 અબજ ચેતાકોષો પણ રહેલા છે. 1 કિલોગ્રામ 36 ગ્રામ 1 કિલો અને 36 ગ્રામ શું થયેલું છે, તો કે માનવીનું મગજ રહેલું છે, અને એમાં 10 અબજ જેટલા તો શું થયેલા છે, તો કે ચેતાકોષો રહેલા છે. શરીરના કુલ લોહીના જથ્થામાંથી મગજના દ્વારા 5મા ભાગનું લોહી મગજને મળતું જોવા મળે છે. તો કહી શકીએ કે કુલ જથ્થો જે છે ને એના પ્રમાણમાં માનવીના મગજને એ અબજો જે ચેતાકોષો છે એના દ્વારા માનવીના મગજને લોહી પહોંચતું જોવા મળે છે. મગજના કોષોને 3 થી 4 મિનિટ સુધી પ્રાણવાયુ ન મળે તો ગંભીર હાનિ પણ પહોંચે છે. મગજના જે ચેતાકોષો રહેલા છે અથવા તો માનવીનું મગજ છે એને જો 3 થી 4 મિનિટ સુધી પ્રાણવાયુ ન મળે ને તો એ શું થઈ શકે છે, તો કે એને ગંભીર ઈજા થાય છે, ગંભીર હાનિ પહોંચે છે, અને માનવીનું મૃત્યુ પણ થઈ શકે છે. મગજના સૂક્ષ્મ નિરીક્ષણ દ્વારા તેના જુદા જુદા ભાગોની વિશિષ્ટ ક્રિયાઓ વિશે જાણકારી આપણે પ્રાપ્ત કરીએ. તો કહી શકાય છે કે મગજના જે સૂક્ષ્મ નિરીક્ષણ દ્વારા જે જુદા જુદા ભાગો છે, વિશિષ્ટ ભાગો છે, એની જાણકારી શું થઈ શકે છે, તો કે આપણે પ્રાપ્ત કરીએ ને તો પશ્વખંડ છે એમાં દ્રષ્ટિ કેન્દ્ર આવેલું છે. તો એ જે પશ્વખંડ છે એમાં શું થયેલું છે, તો કે દ્રષ્ટિ કેન્દ્ર આવેલું છે. એ આના આધારે આપણે શું કરાવી શકીએ છીએ, તો કે જોઈ શકીએ છીએ, એની ઓળખાણ આપણે મેળવી શકીએ છીએ.
હવે મગજની રચના. મગજ બે સરખા અડધ્યામાં વેચાયેલું છે, જેને મગજના ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકો પ્રશ્ન પણ અહીંથી બની શકે છે કે મગજના જે બે અડધ્યા ભાગ વેચાયેલા છે એને આપણે ક્યાં નામે ઓળખીએ, તો કે ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. મગજના જે અડધ્યા જેવા ભાગ છે એને ગોળાર્ધ તરીકે શું કરી શકીએ, તો કે ઓળખી શકીએ, જે ઓળખવામાં આવે છે. મગજના બહાર ઢંકાયેલા ભાગને મસ્તિષ્ક શાલ કહેવામાં આવે છે. તો અહીંયાથી પણ ફરી એક ટૂંકો પ્રશ્ન બને કે જે મગજનો બહારનો ભાગ ઢંકાયેલો છે ને એને મસ્તિષ્ક શાલ તરીકે ઓળખવામાં આવે છે. એ ઉપરાંત પણ આગળ અહીંયા એક પેરેગ્રાફમાંથી 3 ટૂંકા બને છે. બે અડધ્યાના ભાગ તરીકે મગજને ઓળખવામાં આવે છે. ઉપરનો જે ભાગ છે એને મસ્તિષ્ક શાલ તરીકે ઓળખવામાં આવે છે. મસ્તિષ્ક શાલના ચેતાકોષો ભૂખરા રંગના હોય છે ને તેથી એને ભૂખરા પદાર્થ તરીકે પણ ઓળખવામાં. ઇન્વર્ટેડ કોમામાં પણ તમને આપેલું છે કે ભૂખરા પદાર્થ તરીકે કઈ રીતે, તો કે ભૂખરા રંગનો છે એટલા માટે ચેતાકોષોની સાથે સંકળાયેલી જે પણ બાબતો છે એ ભૂખરા રંગની છે ને એટલે એને ક્યાં નામે, તો કે એને ભૂખરા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉત્ક્રાંતિના આરંભથી અત્યાર સુધી મગજના વિકાસમાં 3 સ્પષ્ટ વિભાગો જોઈ શકાય છે, જે 4.3માં આપણે જોઈ શકીએ. અહીંયા ઉત્ક્રાંતિના જે ભાગ છે ને એમાંથી મગજના એ શું થયેલા છે, તો કે 3 ભાગો અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે. એ આપણે શું કરી શકીએ, તો કે ઓળખી શકીએ છીએ. મગજ સ્કંદ અને નાનું મગજ, સીમાવર્તી તંત્ર, મોટું મગજ અને મસ્તિષ્ક છાલ. અહીંયા જોઈ શકાય કે મગજ સ્કંદમાં જે આપણે ઓળખી શકીએ ને એ ભાગોમાં આપણે શું કરી શકીએ છીએ, તો કે એ બાબતોને આપણે ઓળખાણ મેળવીએ કે જો કઈ બાબતો, તો કે કહી શકીએ આપણે કે સીમાવર્તી તંત્ર છે, મોટું મગજ છે, મગજ સ્કંદ અને નાનું મગજની બાબતોની શું કરેલી છે, તો કે આપણે ઓળખાણ મેળવી. એની સાથે સાથે હવે આગળની બાબતોમાં જોઈએ ને તો એને મગજ અને મસ્તિષ્ક શાલને કઈ રીતે ઓળખીએ, તો આ દરેક બાબતો અહીંયા રહેલી છે. એ સાથે સાથે મગજ સ્કંદ અને નાનું મગજને કઈ રીતે ઓળખવું ને એ બાબતોની સ્પષ્ટતા આપણે જોઈએ. તો મગજ સ્કંદ લંબચેતા, ચેતાચેતુ અને મધ્ય મગજનો બનેલો છે. મગજ સ્કંદ છે ને એ ચેતાચેતુ પણ એની સાથે રહેલું છે, મધ્ય મગજ પણ રહેલું છે, એનો બનેલો છે. તો આપણે અહીંયા આકૃતિ પણ આપવામાં આવેલી છે માનવ મગજની રચના. તો કહી શકીએ આપણે કે માનવ મગજની જે લલાટ ભાગ છે, વાણી વિસ્તાર રહેલો છે, શ્રવણ, સંવેદન, ચેતા વિસ્તાર, મોટું મગજની છાલ ઉપરની જે ખાંચ છે એ પણ રહેલી છે, શરીર સંવેદનો, મધ્યખંડ, પશ્વખંડ, દ્રષ્ટિબિંદુ ક્યાં આવેલું છે, દ્રષ્ટિ સંવેદન વિસ્તાર, નાનું મગજ ક્યાં આવેલું છે, વાણીની સમજનો વિસ્તાર ક્યાં આવેલો છે, નિમ્ન મગજ ક્યાં છે, લંબ મજા ક્યાં છે, સિવિલિયસની ખાંચો ક્યાં રહેલી છે. તો જે મગજમાં જે ખાંચ તરીકે ઓળખવામાં આવેલી છે એને સિવિલિયસની ખાંચ તરીકે ઓળખવામાં આવે છે. આવી દરેક બાબતો એ શું થયેલી છે, તો કે મગજમાં જોવા મળતી રહે છે. તો મગજસ્કંદ શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા તેમજ ચાલવા અને ઊંઘવા જેવી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. મગજ સ્કંદ દ્વારા શું થઈ શકે છે, તો કે આપણો શ્વાસ લેવો, હૃદયના ધબકારા, ઊંઘવું, એની સાથે સાથે ચાલવું, આવી દરેક ક્રિયાઓ શું થતી જોવા મળે છે, તો કે આપણે ઓળખીએ છીએ. ચેતાચેતુ નાના મગજ સાથે સંકળાયેલું છે અને એની સાથે ચેતાચેતુ છે એ શું થયેલું છે, તો કે નાના મગજની સાથે સંકળાયેલું છે અને નાના મગજ સાથે રહેલું છે. મગજસ્કંદની ટોચ પર ચેતાકોષોના ઝુમખાઓનો બનેલો છે આકારનો અવયવો આવેલા છે, જેને થેલેમસ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકો પ્રશ્ન અહીંયાથી બને કે મગજસ્કંદની જે ટોચ ઉપર આવેલા છે ઝુમખાઓ, જે પિંડ આકારના દેખાય આપણને, એ કઈ રીતે, તો કે એને થેલેમસ તરીકે ઓળખવામાં આવે. થેલેમસ બે મસ્તિષ્ક ગોળાર્ધ વચ્ચે આવેલો છે અને આ થેલેમસ છે એ મસ્તિષ્કના જે બે ભાગો રહેલા છે, બે ગોળાર્ધ રહેલા છે, એની વચ્ચે એ થેલેમસ આવેલો છે. થેલેમસ દ્રષ્ટિ, શ્રવણ, દબાણ, પીડાઓ જેવા સંવેદનો સંકેતોને ગ્રહણ કરી પણ શકે છે. અને આ થેલેમસ છે એ જે દ્રષ્ટિ એટલે કે જોવાની, એ સાથે સાંભળવાની, દબાણની પીડા એટલે કે આપણે કંઈક પણ ટચ થાય એ સાથે, એ દરેક બાબતો સાથે સંકળાયેલી બાબતો છે અને એ સંકળાયેલી બાબતો રહેવાથી આપણને જે પણ પ્રકારનો અનુભવ થાય છે એ ક્યાં સુધી પહોંચતો જોવા મળે છે, તો કે મગજ સુધી પહોંચે છે. સંવેદનાઓ સંકેતોનો સંગ્રહ કરી મસ્તિષ્ક શાલના ચોક્કસ ભાગોને મોકલે છે.
તો આપણે આ કહી શકીએ કે આ જે ગ્રહણો છે મસ્તિષ્ક શાળના ચોક્કસ ભાગોને મોકલે છે. આ રીતે થેલેમસ રિલે સ્ટેશનનું પણ કાર્ય કરતું જોવા મળે છે. તો આ થેલેમસ છે એ શું થઈ શકે છે તો કે રિલે સ્ટેશનનું કાર્ય કરે છે. એની સાથે હવે આપણે નવો પોઈન્ટ જોવાનો છે નાનું મગજ. નાનું મગજ કેવી રીતે કાર્ય કરે છે એ બાબતોની સ્પષ્ટતા. નાનું મગજ મોટા મગજની પાછળની બાજુએ આવેલું છે. તો અહીંયા આપણે જોઈએ તો મોટું મગજ એ શું થયેલું છે તો કે આગળ છે, જ્યારે નાનું મગજ નીચેના ભાગ તરફ આવેલું છે. ક્યારેક કોઈને પાછળના ભાગે વાગે તો એ શું થઈ શકે છે તો કે એને હેમરેજ થઈ જવાની શક્યતાઓ રહે છે. નાના મગજમાં ઈજા થયેલી છે એવું કહી શકાય છે. તો આ નાનું મગજને એ પાછળના ભાગે આવેલું છે. તો એ શરીરના હલનચલનોનું નિયમ કરવામાં, સંકલન કરવામાં અને સરળ બનાવવામાં મદદરૂપ બને છે. આપણું શરીર જે હલનચલનની ક્રિયાઓ કરે છે ને એ ક્રિયાઓ કરવામાં અથવા એ જે પણ સંકલન કરવાની બાબતોમાં એ શું થાય છે તો કે મદદ કરતા બને છે. તે હલનચલનની તરેહોની સ્મૃતિ સંગ્રહિત પણ કરે છે. જે હલનચલન થઈ શકે છે એ માટે થઈ અને એ સ્મૃતિઓ સંગ્રહિત અથવા આપણે જે હલનચલન કરી રહ્યા છે એ બાબતોની સ્મૃતિઓની પણ એ શું થઈ શકે છે તો કે એ બાબતો એ સ્પષ્ટ કરે. પરિણામે ચાલવું, દોડવું, નૃત્ય કરવું અથવા સાયકલ ચલાવવા જેવી ક્રિયાઓની ટેવ પડ્યા પછી તે ક્રિયાઓ પર આપણે ધ્યાન આપવું પડતું હોતું નથી. તો કહી શકીએ આપણે કે જે સમયે જે પણ ક્રિયા આપણે કરતા હોય ને એ સમયે શું થતી હોય છે તો કે પૂર્ણ થતી જોવા મળે છે. અને એ સમયે આપણે જો નૃત્ય કરતા હોય, દોડતા હોય, તો સાયકલ ચલાવતા હોય, તો આવી દરેક પરિસ્થિતિમાં આપણે એ ટેવરૂપ જે વર્તન શું થઈ શકે છે તો કે જોવા મળે છે, જેના કારણે આપણને એનો ખ્યાલ પણ રહે છે અને એ સરળતાથી આપણે એ ક્રિયાઓ શક્ય બનાવી શકીએ છીએ. તો અહીંયા આ આગળ એ શું થયેલી છે તો કે દરેક ક્રિયાઓની જે પણ બાબતો છે એ નાના મગજની સાથે આપણે જોયેલી મોટા મગજની સાથેની જે પણ ક્રિયાઓને સ્પષ્ટપણે પણ જોવા મળે છે અને એ સરળતાથી આપણે જોઈ પણ શકીએ છીએ, સરળ પણ બની શકે છે. તો અહીંયા આગળની જે પણ બાબતો છે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કેવી રીતે લેવામાં આવે છે એ દરેક બાબતોને જોઈ અને આ સાથે શું થયેલી છે તો કે આપણે નમસ્કાર બહેનો. આગળ આપણે મગજ અને ચેતાતંત્રની વાત જોઈ. એમાં નાના મગજની આગળના પીરિયડમાં ચર્ચા જોઈ. એના પછીથી આપણે જોવા જઈ રહેલા છે તો કહી શકાય કે સીમાવર્તી તંત્ર. સીમાવર્તી તંત્ર કેવી રીતે કાર્ય કરે છે તો અહીંયા 4.4માં આકૃતિમાં આપેલું છે કે જે થેલેમસ ક્યાં આવેલો છે કે જે સાંવેદનિક સંદેશાઓનું રિલે કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્રાણકંદ, એમિગડલા, હાઇપોથેલેમસ, મસ્તિષ્ક ગ્રંથિ, હિપોકેમ્પસ. તો આ કેવી રીતે કાર્ય કરે છે ને એ બાબતોની સ્પષ્ટતા આપણે આ અહીંયા જોવા જઈ રહેલા છે. ત્યારે સીમાવર્તી તંત્ર. સીમાવર્તી તંત્ર પ્રાચીન સસ્તન પ્રાણીઓના મગજના આકારને લગતું આવે છે. તો કહી શકાય કે એ જે સીમાવર્તી તંત્ર છે એ સસ્તન પ્રાણીઓના મગજને શું થઈ શકે તો કે એના આકાર જેવું લાગે છે. એના જે પ્રાણીઓનું મગજ છે એના જેવું એ દેખાય છે. તેથી તેને જૂના મગજ તરીકે પણ ઓળખવામાં આવે છે. સસ્તન પ્રાણીઓના મગજના આકારનું તરીકે ઓળખાય છે એટલે એને ક્યાં નામે ઓળખી શકાય છે તો કે એને જૂના મગજ તરીકે ઓળખાવી શકાય છે, જૂના મગજ તરીકે ઓળખી શકાય છે. મગજ સ્કંદ નાનું મગજ કરોડરજ્જુ ધરાવતા દરેક સસ્તન પ્રાણીઓમાં તેમજ પેટે ચાલતા પ્રાણીઓમાં પણ સીમાવર્તી તંત્ર જોવા મળે છે. તો આ સાથે કહી શકીએ આપણે કે જે સીમાવર્તી કે નાનું મગજ જે શું થયેલું છે તો કે મગજ સ્કંદ નાનું મગજ અને કરોડરજ્જુ ધરાવતા દરેકમાં આ સસ્તન પ્રાણીઓમાં પણ જોવા મળે છે અને પેટે ચાલતા પ્રાણીઓમાં આ જોવા મળે છે. સીમાવર્તી તંત્ર પેટે ચાલતા પ્રાણીઓમાં એટલે કે સાપ છે, ગરોળી છે, પેલી ચંદનગો છે, આવી દરેક જે શું થઈ શકે છે તો કે પેટે ચાલે છે એવા પ્રાણીઓમાં જોવા મળે છે. સીમાવર્તી તંત્ર શરીરના તાપમાન, લોહીનું દબાણ, લોહીમાં શર્કરાનું પ્રમાણ જેવી રીતે રહેલું છે એવી આંતરિક ક્રિયાઓનું નિયમન કરવાનું કાર્ય પણ તે કરતું જોવા મળે છે. આ તે જે શરીરનું લોહીનું દબાણ છે, તાપમાન છે, એવી દરેક ક્રિયાઓનું શર્કરાનું પ્રમાણ કયા પ્રકારે રહેલું છે એ દરેક ક્રિયાઓનું સાથે રહી અને
કાર્ય કરતું જોવા મળે છે. તે મસ્તિષ્ક શાલમાંથી નીકળતા તેમજ મસ્તિષ્ક શાલ તરફ જતા સંદેશાઓનું સંકલનનું કાર્ય કરે છે. એ સાથે સાથે એ જે મસ્તિષ્ક શાલ તરફ જવાના અને એ તરફ નીકળવાના જે પણ બાબતો છે એના તરફની ક્રિયા એ કરતું જોવા મળે છે. સીમાવર્તી તંત્ર હાઇપોથેલેમસ સાથે ગાઢ રીતે સંકળાયેલું જોવા મળે છે. અને સીમાવર્તી તંત્ર છે એ કોની સાથે, તો કે હાઇપોથેલેમસ સાથે ને સંકળાયેલું છે, એની સાથે એ સંકળાયેલું જોવા મળે છે. હાઇપોથેલેમસ દ્વારા થતી કેટલીક સાહજિક અને આવેગિક ક્રિયાઓને અવરોધ આ ક્રિયાઓ પર તે ધરાવવાનું નિયંત્રણ કરે છે. એ સાહજિક ક્રિયાઓ એની સાથે સાથે આવેગિક ક્રિયાઓ જે રહેલી છે ને એની સાથે એ નિયંત્રણ કરતું જોવા મળે છે, એની સાથે સંકળાયેલું જોવા મળે છે. સીમાવર્તી તંત્ર હિપોકેમ્પસ, એમિગડલા, હાઇપોથેલેમસનું બનેલું છે. સીમાવર્તી તંત્ર શેનું બનેલું છે ને, તો એ આગળ આપણે પણ જે પોઈન્ટમાં પણ એની ચર્ચા થયેલી છે એમાં પણ આપણે જોયેલું છે, તો કે હિપોકેમ્પસ છે, એમિગડલા છે, એને હાઇપોથેલેમસનું એ બનેલું છે સીમાવર્તી તંત્ર. તે મોટા ભાગે કે જેને હિપોકેમ્પસ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને મોટાભાગે એને ક્યાં નામે, તો કે એને હિપોકેમ્પસ તરીકે ઓળખી શકાય છે. એ તરીકે ઓળખવામાં ભલે ત્રણેય બાબતોનું બનેલું છે છતાં એને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ, તો કે એને હિપોકેમ્પસ તરીકે ઓળખવામાં આવે છે. તે ભાગ સ્મૃતિ અને ખાસ કરીને લાંબા સમય સુધી માહિતીઓને સંગ્રહિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. એની સાથે સ્મૃતિ અને લાંબા સમય સુધી એ શું કરી શકે છે, તો કે લાંબા સમય સુધી માહિતીઓને સંગ્રહિત કરવાનું કાર્ય કરે છે, મહત્વનો ભાગ ભજવે છે. એમિગડલા આક્રમકતામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એ આક્રમકતાની સાથે જોડાયેલી બાબતોમાં એ મહત્વની શું કરી શકે છે, તો કે ભૂમિકા ભજવે છે. તે સ્મૃતિ, આવેગો અને કેટલીક મહત્વની મૂળભૂત પ્રેરણાઓ સાથે પણ સંકળાયેલું છે. સ્મૃતિ છે, આવેગો છે, એની સાથેની મૂળભૂત જે પણ ક્રિયાઓ છે એની સાથે આ સીમાવર્તી તંત્ર સંકળાયેલું છે. હાઇપોથેલેમસ આપણા મગજનો એક નાનો ભાગ છે, પરંતુ તે વર્તનમાં મહત્વનો ભાગ ભજવે છે. હાઇપોથેલેમસ છે એને કઈ રીતે ઓળખવામાં આવે છે, વૈજ્ઞાનિક ભાષામાં એને નાનકડો ભાગ તરીકે ઓળખવામાં આવેલો છે, પરંતુ એ શું કરે છે, તો કે મહત્વનો આપણા મગજની સાથે અથવા તો આપણા વર્તન સાથે એ મહત્વનો ભાગ ભજવે છે. તે ભૂખ, તરસ, જાતીય જેવી પ્રેરણાઓ તેમજ આવેગાત્મક વર્તનમાં થતી શારીરિક પ્રક્રિયાઓનું નિયમન પણ કરે છે. એની સાથે સંકળાયેલી છે ભૂખ છે, તરસ છે, જાતીય જેવી બાબતો છે, આવેગાત્મક વર્તનમાં થતી શારીરિક પ્રક્રિયાઓનું પણ એ શું કરે છે, તો કે નિયમન કરતું જોવા મળે છે. શારીરિક પ્રક્રિયાઓ સાથે જે પણ બાબતો રહેલી છે એની સાથે એ નિયમન કરે છે. હાઇપોથેલેમસ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું પ્રવૃત્તિનું પણ નિયંત્રણ કરે છે. હાઇપોથેલેમસ છે આપણી સાથે જોડાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એનું નિયમનનું કાર્ય કરે છે, નિયંત્રણનું. આ ઉપરાંત તે શરીરને સંતુલિત પણ રાખે છે, અને એની સાથે સાથે આપણે એ શરીરને સંતુલિત રાખવાનું કાર્ય કરે છે. તો આગળનો પોઈન્ટ આપણે નાનું મગજ કેવી રીતે કાર્ય કરે છે, કે જે શું થયેલું છે, તો કે એ મગજની જે પણ ક્રિયાઓ સાથે સંકળાયેલું છે. નાનું મગજમાં ઈજા થાય તો ક્યારેક વ્યક્તિને ગંભીર બીમારી પણ આવે છે, એ બાબતો જોઈ. એની સાથે સીમાવર્તી તંત્રમાં હાઇપોથેલેમસ, એમિગડલા, હાઇપોથેલેમસ જેવી બાબતો હિપોકેમ્પસ ની તરીકે ઓળખવામાં આવે છે. એની સાથે એની જે વર્તમાન પરિસ્થિતિ, ભૂખ, તરસ જે પરિસ્થિતિઓ હોય એનું નિયમન પણ એ કરે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સાથે પણ જોડાયેલું છે. હવે પછીનું જે જોવાનું છે તે મોટું મગજ અને મસ્તિષ્ક શાલ. મોટું મગજ અને મસ્તિષ્ક છાલ ઉચ્ચ સ્તરની બોધાત્મક અને આવેગિક ક્રિયાઓનું નિયંત્રણ. મોટું મગજ છે એ બોધાત્મક બાબતોને જે આવેગિક બાબતોની સાથે સંકળાયેલ છે. મસ્તિષ્ક શાલ વિના આયોજન, જટિલ કાર્ય, હલનચલનો, પ્રત્યક્ષીકરણ, વાણી જેવી ક્રિયાઓ શક્ય બનતી નથી. એના કારણે થઈ અને શું થઈ શકે છે, તો કે જે પણ બાબતો રહેલી છે એ મસ્તિષ્ક શાલની સાથે જોડાયેલી છે, મસ્તિષ્ક શાલ સાથે મહત્વનો ભાગ ભજવે છે. જે શું થયેલા છે, તો કે 2/3 ભાગનું મગજનું, માનવ મગજનું જે ક્રિયાઓ છે, જે પ્રત્યક્ષીકરણની ક્રિયાઓની સાથે મગજ, નાનું મગજ છે 2/3 ભાગનું મળેલું છે. માત્ર 4 મીમીની જાડાઈ ધરાવતી મસ્તિષ્ક શાલ આખા મગજનું આવરણ, મસ્તિષ્ક શાલ આખા ઉપર આવરણ બનીને કાર્ય કરે છે. ભૂખરા પદાર્થ તરીકે ઓળખ. મસ્તિષ્ક શાલના ચેતાકોષો, ચેતાકીય માળખું, શરીરના ઝુમખાઓ ને લીધે સુગ્રથિત વર્તન, કલ્પનાઓ, પ્રતીકો, સાહચર્ય, ઈચ્છાઓ તેમજ તરંગો જેવી માનસિક ક્રિયાઓ પણ શક્ય બને. આને લીધે દરેક ક્રિયાઓ પણ શું થતી હોય છે, તો કે ચેતાકીય છે, મસ્તિષ્ક શાલ છે, સુગઠન, કલ્પનાઓ, આ બધી જ બાબતો
આ રીતે શક્ય બને છે. મોટા મગજમાં બે ગોળાર્ધ જુદી બોધાત્મક આવેગિક ક્રિયાઓનો ભાગ ભજવે છે. એની સાથે મોટા મગજની જે શું થયેલી છે તો કે બોધાત્મક બાબતો જે ડાબુ ગોળાર્ધ પ્રભાવશાળી છે. એ શરીરના જમણા ભાગના અવયવોનું નિયંત્રણ પણ કરે છે. ડાબુ ગોળાર્ધ છે બોધાત્મક બાબતો અને જે ડાબુ ગોળાર્ધ પ્રભાવશાળી કહી શકાય છે, જે જમણા મગજની સાથેની જે પણ ક્રિયાઓ છે એનું નિયંત્રણ કરે છે. આ ઉપરાંત દરેક ગોળાર્ધ કેટલાક વિશિષ્ટ કાર્યો પણ, દાખલા તરીકે વાણીનું નિયંત્રણ હંમેશા ડાબા ગોળાર્ધ દ્વારા થાય છે તો કહી શકાય છે. ઉદાહરણ તરીકે જો તમને પૂછવામાં આવે તો તમે કહી શકો જે પ્રશ્નમાં કે ડાબા ગોળાર્ધ વાણીનું નિયંત્રણ કરે છે, વાણીનું નિયંત્રણ કરતું જોવા મળે છે. આ બે ગોળાર્ધ ચેતાંશોના મેદમય આવરણના સફેદ ઝુમખાઓ સાથે સંકળાયેલું પણ છે. અને આ બે ગોળાર્ધો છે એ મેદમય આવરણના ઝુમખાઓની સાથે શું થયેલું છે તો કે સંકળાયેલું છે. જે આવરણ રહેલું છે જે મસ્તિષ્ક શાલ ભૂખરા પદાર્થ તરીકે આગળ આપણે જોઈએ એને ઓળખવામાં આવે છે. અને આ મસ્તિષ્ક શાલના બહારનો ભાગ જે ભૂખરા રંગનો હોય છે તે કોષ તરીકે અને લઘુતંતુઓનો પણ બનેલો હોય છે. અસંખ્ય ગડીઓ ધરાવતી મસ્તિષ્ક શાલ ખોપરીમાં આવરણમાં સુરક્ષિત પણ રહેલી છે. જે અસંખ્ય ગડીઓ ધરાવે છે ને મસ્તિષ્ક શાલ એ આવરણ તરીકે રહેલી છે, સુરક્ષિત રહે. જો મસ્તિષ્ક શાલ ગડીઓની વિનાની હોત તો તેના કદ કરતાં પણ અનેક ગણી મોટી હોત. કહી શકાય છે મસ્તિષ્ક શાલ યોગ્ય ન હોત, વ્યવસ્થિત ન ગણાણી હોત તો એના જે કદ કરતાં પણ અનેક ગણી મોટી હોત. તો આગળના જે પણ સીમાવર્તી તંત્રની વાત જોઈ, નાનું મગજ જોયું, એની સાથે સાથે મસ્તિષ્ક શાલ અને નાનું મોટું મગજ જોયું. તો આ બાબતે આપણે અહીંયા મનોવિજ્ઞાનમાં મગજ એ કઈ રીતે કાર્ય કરતું જોવા મળે છે ને એની સ્પષ્ટતા આપણે અહીંયા સુધી જોઈ. હવે અહીંયા સુધી રાખીએ, એ પછીનું આગળના પીરિયડમાં.